રામ રામ દાયરાને આજ આપણે આવી ગયા છે ધીંગેશ્વર મહાદેવ મંદિરે, કેમ કે આપણે ઘણા ટાઈમથી કહેતા હતા કે અહીંયા આપણે આવવાનું હતું, વિડીયો બનાવવાનું. આપણે આવી ગયા છે ધીંગેશ્વર, આપણે વડોદરા ગામમાં જ્યાં આવેલું છે ત્યાં ધીંગેશ્વર મહાદેવનું મંદિર. તો પણ પ્લાન બનાવેલો હતો કે આવશું, પણ ટાઈમ નહોતો મળતો, એના લીધે આપણે નહોતા. આજે આપણે ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીં ધીંગેશ્વર મહાદેવ મંદિરે. તો પહેલાં તો હું તમને અંદરનું વોકરાઉન્ડ કરાવું, પછી આપણે આગળ જોઈએ. તો આપણે અત્યારે પાછળના ભાગમાં આવી ગયા છીએ, જ્યાં પહેલાં અત્યારે હોલ બનવાની શરૂઆત હતી, અને જે જૂના ચેનલમાં મેં જે આપણે ચેનલ જે ડિલીટ થઈ ગયું છે એમાં જે વિડીયો આવેલો હતો ત્યારે તેનું કામ ચાલુ હતું. તો અત્યારે લગભગ 90% જેટલું કામ પતી ગયું છે, 80% જેટલું. અને થોડો ચેન્જ પણ છે આમાં, કે ગયા વિડીયો વખતે તો જો ચેન્જ હતો એ નથી, હમણાં થોડું બદલી પણ ગયું છે. તો આપણે વારખરે બધાનો વિડીયો આમ લઈ લઈએ, કેમ કે આ સાઈડથી જે ભોયરું હતું એને પણ જવા મળ્યું, જે આપણી ગુફા હતી જેમાં ગયા વખતે પાણી ભરેલું હતું. આ વખતે તો ખબર નથી શું હોય, ત્યાં જઈને આપણે ચેક કરવાના છીએ અત્યારે. તો પહેલાં તો આપણે બહારનું વોકરાઉન્ડ કરી લઈએ, અંદર કામ ચાલુ છે એને પણ જોઈ લઈએ. તો ચાલો હવે આપણે બહાર જઈએ. શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ. અહીં જે સામે તમે મેદાન દેખાય છે એ મેદાનને આપણે મેળો ભરાય છે સાતમ આઠમનો. પછી આપણે ડાયરેક્ટ આ સાઈડ આવી જઈએ. તો જો આપણે ગયા વખતે આ બાથરૂમ નહોતા અહીં, એ બાથરૂમ પણ નવા આવી ગયા છે. અને જે આ જો કામ ચાલુ છે અહીં, એ કામ અત્યારે પહેલાં જે વિડીયોમાં હતું એ વિડીયોથી વધારે કામ આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો પહેલાં આપણે કામ ચાલુ છે એનો પણ વિડીયો બતાવી દઈએ, શું છે ત્યાં એ પણ બતાવી દઈએ. એ પહેલાં આપણે જો સામે મંદિર દેખાય છે એમાં પણ જઈશું. અને પહેલાં તો આપણે ઓલા ભોયરામાં વયા જઈએ, ગુફામાં વયા જઈએ, જે આપણે અહીં આપણે પેલું મંદિર અહીં હનુમાન દાદાનું છે, તમે જોઈ શકો છો. આ હનુમાન દાદાનું મંદિર છે, આપણે હનુમાન દાદાનું મંદિર છે. અને આ જે પુલ છે એ પુલ તો પહેલાં આપણે જે બાપુ મહારાજ હતા પૂજારી, એ એમ કહેતા હતા કે 2000 વર્ષ જૂની ઈંટો છે. પણ હવે એમાંથી કેટલું સાચું હોય ને કેટલું ખોટું હોય તો ખબર નથી. બાકી જે આપણી જે ગુફા હતી એનો રસ્તો સાહેબ બંધ થઈ ગયો છે, અહીંથી બદલી ગઈ છે, બંધ કરી દીધો છે. તો ત્યાં લગભગ તો નહીં જવાય, તો આપણે ટ્રાય કરશું જવાની. આ મેદાનમાં ભરાય છે સાતમ આઠમનો મેળો. અહીં મસ્ત રસ્તો છે જેમાં ખટારો પણ આવી જાય, તમે અહીં જોઈ શકો છો, ખટારો પણ પડ્યો છે. તો અહીંથી આપણે જવાય છે સીધોલી ગુફામાં. તો આપણે આ જ રસ્તો છે, અહીંથી સીધો આવે છે અને અહીંથી જવાય છે. તો આપણે પહેલાં અંદર ચેક કરી લઈએ કે પાણી ભરેલું છે કે નહીં, કેમ કે ગયા વખતે એમાં પાણી ભરેલું હતું, મતલબ એટલે સુધી પાણી ભરેલું હતું. તો ગયા વખતે તો આપણે જઈ નહોતા શક્યા. આજ અંદર જઈને આપણે બતાવીએ. જો અંદર જવાય એમ હોય તો આપણે આખું એનું અંદર કેવું છે બતાવશું. તો પહેલાં તો આપણે ચેક કરી લઈએ કે અંદર પાણી ભરેલું છે કે નહીં. તો અંદર પાણી ભરેલું તો નથી, તો આપણે જરા ચેક કરીએ અહીં જઈને અંદર શું છે હકીકત. ઓકે, તો આજે ફેર આપણે આવી જઈશું આમાં. તો બતાવીએ આપણે કે અંદર કેવું છે. જો પહેલાં તો અહીંથી અંદર અવાય છે, અહીં શિવલિંગ છે અને આ અંદર જતું જાય છે. જેમ અંદર જતા જશું એમ આપણે નાના નમવું પડશે, આમ ઊભા આપણે જઈ નહીં શક્યું. તો પહેલાં તો આપણે આની ફ્લેશલાઇટ ઓન કરી લઈએ, પછી આપણે આગળ બરાબર આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. ફ્લેશલાઇટ ઓન થઈ ગઈ છે અત્યારે. તો એમ તો પાણી ભરેલું છે આમાં મારા હિસાબથી. તો હા, પાણી ભરેલું છે. આ રહ્યું, તમે જોઈ શકો છો, પાણી ભરેલું છે અંદર. તો એ આપણે ટ્રાય કરીએ જવાની. તમે જોઈ શકો છો, એમ તો પાણી ભરેલું હતું થોડું. અહીં આપણે વરલાને પહાડ આવી જાય છે, આંબલીની વરલાની નથી, જે આપણે આંબલી હતી એની. પણ જોવાનો તો એમ જ લાગે કે સરફ છે. જો વાં તમે જોઈ શકો એ પણ પહાડ છે, પણ દેખાવામાં એમ લાગે કે સાપ છે. ચામાચીડિયા પણ હતા, પણ હવે અત્યારે નથી. આપણે આગળ જોઈએ. આ પહાડ છે આખી, પણ દેખાવામાં એમ લાગે કે સરફ છે. તો હવે આ વળી આપણે આગળ જઈએ. આમાં આપણે કલર કામ કરી દીધો છે અત્યારે, પહેલાં કલર કામ હતો નહીં.
હવે આગળથી હવે કલર કામ કરી દીધું ને, જો આ બધું સિમેન્ટનું કરી આપેલું છે, નકર બધું સાદું હતું. હવે આપણે આગળ જઈએ વળી. તો અહીંથી બસ એટલું જ હતું. અહીં શિવલિંગ છે, અહીં શિવલિંગ છે, અહીં શિવલિંગ છે, અને અહીં પણ શિવલિંગ છે. ટોટલ 5 શિવલિંગ આવેલા છે. હવે અહીંથી ખતમ. આપણે વળી આગળ જઈએ. આગળ આપણે અહીંથી નીકળી જઈએ. આ બહારનો નજારો છે. અહીં આંબલી છે, અહીં લીમડો છે, વગેરે વગેરે. તો પાછું આપણે આને બંધ કરી દઈએ, જેમ હતું એમ જ. હવે આગળ હાલીએ. તો હવે આપણે જે કામ ચાલુ છે એ બતાવીએ જરાક, કેવું કામ ચાલુ છે. તો આપણો વિડીયો તો કમ્પ્લીટ બની ગયો છે અત્યારે. પણ અત્યારે થયું એવું કે મેં ઓલા બાપુને ઇતિહાસ પૂછ્યો. કોઈ નવા બાપુ છે, પૂજારી કોઈ નવા છે, મેં ઇતિહાસ પૂછ્યો. તો એ કે મને ખબર નથી ઇતિહાસ શું છે આનો, હું તો ખાલી રહેવા ખાતર રહું છું. તો મેં તો બરાબર. તો પછી મને તો આગળ મેં થોડા શોટ લેતો તો મને એમ કે બહારના માણસોને વિડીયો ઉતારવાની મનાઈ છે. મેં તો બરાબર, વાંધો નહીં. તો એ મેં બધા શોર્ટ તો લઈ લીધા. આપણે વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. પછી આપણે બાપુને મળ્યા. તો બાપુ પછી મને પૂછ્યું કે ગામના છે, તો મેં ગામ કીધું, એવું વગેરે વગેરે થયું. તો એ કે મને ઇતિહાસની ખબર નથી, જે પહેલાં જે જૂના હતા એને ખબર હતી, પણ મને આ મંદિરનું શું છે, ઇતિહાસ શું છે એ મને ખબર નથી. તો કહેવાનું એટલું જ છે મારે. કહેવાનો મતલબ તો તમે સમજી ગયા છો હું શું કહેવા માગું. વધારે તો કહેવાય નહીં, કેમ કે યુટ્યુબના ગાઈડલાઇનના ખિલાફ છે. તો હજી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને નીચે બેલ આઇકોન આવે એને પણ દબાવી દો, કે નવો વિડીયો જો હું અપલોડ કરું એ ડાયરેક્ટ તમને પહેલાં ખબર પડે. તો આપણે નેક્સ્ટ વિડીયો આવવાનો છે જુંગીવારાનો, જે આપણે બારામાં જુંગીવારા છે, જુંગીવારા વાછાડેલું મંદિર, એનો વિડીયો આપણે આવવાનો છે. તો એ વિડીયો જોવાનું ના ભૂલતા, અને પહેલાં સબસ્ક્રાઈબ કરી રાખો તમે. નીચે જો તમે રેડ કલરનું બટન દેખાતું હશે ને, દબીને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને જેવો વિડીયો આવે તમને ખબર પડી જશે. તો આપણે હવે આ વિડીયોમાં એટલું જ હતું. તો આપણે હવે મળીએ હવે નવા વિડીયોમાં. તો નવા વિડીયો જેથી, કેમ કે હમણાં થોડા દિવસ તો 1 દિવસ 2 દિવસનો ગેપ આવી જાય છે. તો આપણે મળીએ હવે નવા વિડીયોમાં. એને પહેલાં સબસ્ક્રાઈબ ઠોકી દો ફટાફટથી, એટલે તમને વિડીયો જેવો આવે એટલે ખબર પડી જાય. તો આપણે મળીએ નવા વિડીયોમાં. બાય.